અંતિમ સમયમાં ભીષ્મ પિતામહે પ્રભુ પર દ્રઢ આશ્રય રાખ્યો અને પોતાની મતિ એટલે બુદ્ધિ પ્રભુમાં અર્પિત કરી. ઇતિ મતિ ઉપકલ્પિતા વિસ્તૃણા ભગવતી સાત્વત પંગવે વિભૂમની સ્વસુખમ ઉપગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિમ ઉપયે યુષી યદ ભવ પ્રવાહ. કે ભાઈ આ મૃત્યુના સમયમાં હવે જે મારી બુદ્ધિ છે એ હું આપના ચરણમાં સમર્પિત કરું છું. કેમ કે હવે આ મારી બુદ્ધિ ઘણા સાધનો કરીને હવે શુદ્ધ થઈ છે, કામના રહિત થઈ છે. હવે મને સમજાયું છે કે વાસ્તવમાં હું જે સમજી રહ્યો હતો કે આ હું કરું છું, આ મારું છે, એ બુદ્ધિ જ બધા દુઃખોનું મૂળ છે. એ બુદ્ધિ આપણા ચરણમાં સમર્પિત કરું છું કે હું આપનો દાસ છું અને બધી વસ્તુ આપની છે. આપ જેમ ઈચ્છો છો તેમ આપ કરાવી રહ્યા છો મારી પાસેથી, પણ મારું આમાં કાંઈ જ નથી. આ પ્રકારનો ભાવ, બ્રહ્મસંબંધનો ભાવ જે છે શ્રી મહાપ્રભુજીએ આપણને આપ્યો છે કે આપણી અહંતા અને મમતા પ્રભુના ચરણાવીને સમર્પિત કરવી. તો એ ભાવ ભીષ્મ પિતામહે પોતાની બુદ્ધિને પ્રભુમાં અર્પિત કરી અને અંતિમ સમયમાં જે ઠાકોરજી એમના ચક્ષુ સામે બિરાજ્યા પ્રત્યક્ષ, એમણે પોતાની ધન્યતા અનુભવી કે ઠાકોરજી કેટલા દયાળુ છે કે મેં તો પ્રભુના ભક્તોને કેટલું દુઃખ આપ્યું છે અને પ્રભુ સામે હું લડવા તૈયાર થયો અને ઠાકોરજી સ્વયં ચાલીને મારો ઉદ્ધાર કરવા માટે કેટલો પરિશ્રમ કરી રહ્યા છે. તો આવા પ્રભુ આપણા દયાળુ છે. એ પ્રભુને છોડીને કેમ ભાગીએ છીએ આપણે? મને એ સમજાતું નથી. આટલા દયાળુ ભગવાન આપણને છોડીને આપણે લોકોની પાછળ ભાગીએ છીએ કે એ મારો ઉદ્ધાર કરશે. અરે ભગવાન ઉદ્ધાર કરશે ભાઈ, એમ કેમ માનો છો? તો છેલ્લે બહુ સુંદર પદ ગાયું છે, વાહ પટ પીત કી ફેરાની. અંતિમ સમયે ઠાકોરજી દર્શન કર્યા ત્યારે કહે છે કે ભાઈ આપનું તો અદ્ભુત સ્વરૂપ છે. જ્યારે મેં પ્રતિજ્ઞા લીધી કે હું ભગવાનને શસ્ત્ર હાથમાં લેવડાવીને જ છોડીશ. ઠાકોરજી પ્રતિજ્ઞા કરી હતી કે મહાભારત યુદ્ધમાં હું અસ્ત્ર શસ્ત્ર નહીં ઉઠાવું. ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે નહીં, હું પ્રભુને અસ્ત્ર હાથમાં લેવડાવીને જ છોડીશ, ગમે તે થાય. આ બાજુ ભગવાન, આ બાજુ ભક્ત. હવે બોલો કોણ જીતશે? તો ઠાકોરજી દયાળુ છે. ઠાકોરજી ક્યારે એમ ના ઈચ્છે કે હું જીતી જાઉં, પ્રભુ મારા ભક્ત જીતે ને એવી પ્રભુની ઈચ્છા છે. આવા સ્વામી આપણને મળ્યા છે. એ ઠાકોરજીનું તમે સ્વરૂપ વિચાર કરો, કેવા આપણા સ્વામી છે. તો એટલા માટે એમના હૃદયમાં રોમાંચ થઈ રહ્યો છે, આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે. કહી રહ્યા છે કે જો ઠાકોરજી તે વખતે રથનો પૈડો લઈને મારી પાછળ દોડ્યા અને પીતાંબર એમનો આમ લહેરાઈ રહ્યો હતો અને એકદમ ઉતાળા થઈને મારી પાછળ દોડ્યા અને એમના વાળો યુદ્ધભૂમિમાં ધૂળવાળા માટીવાળા વાળ થઈ ગયા હતા, કેશાવલી. એટલો સુંદર સ્વરૂપ દેખાતું. ઠાકોરજીનું સ્વરૂપ તો હંમેશા સુંદર જ દેખાય. કીચડમાં હોય તો સુંદર અને અલંકાર ધરાયા હોય તોય સુંદર, ન ધરાયા હોય તોય સુંદર. પ્રભુ જે ધારણ કરે છે ને એનાથી એ વસ્તુની સુંદરતા થાય છે. આપણામાં અને ઠાકોરજીમાં આટલો ફરક છે. આપણે પોતાને સુંદર બનાવવા માટે સારા વસ્ત્ર, સારા અલંકાર ધારણ કરતા હોઈએ છીએ અને પ્રભુનું સ્વરૂપ એવું છે કે જે વસ્ત્ર, જે અલંકાર પ્રભુને ધરાવીએ એનાથી વસ્ત્ર અને અલંકારની સુંદરતા થઈ જાય છે. ઠાકોરજી એટલા સુંદર છે. પ્રભુની સુંદરતાની આગળ બધી સુંદરતા ફીકી પડી જાય છે. તો આપણે પ્રભુની સામે ઊભા રહીએ ને પાસે, તો આપણે સુંદર થઈ જઈએ. એવું છે. એટલે પ્રહલાદજી તો કહે છે કે જુઓ, પ્રભુના તમે શૃંગાર કરો છો ને એમાં તમારી શોભા છે, ઠાકોરજીની સેવા કરો છો ને તમારી શોભા છે, ઠાકોરજીના ગુણગાન કરો છો એમાં તમારી શોભા છે. એવું કેમ? અમે તો તૈયાર થયા જ નથી. તૈયાર થઈ ગયા. પ્રભુ તમારા અંશી છે, તમે એમના અંશ છો. તો વ્યક્તિ સુંદર દેખાય તો વ્યક્તિનો અંગ પણ સુંદર દેખાય કે ના દેખાય? બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે પ્રહલાદજીએ કે જેમ અરીસામાં બિંબનું પ્રતિબિંબ પડે, અરીસામાં જે બિંબ હોય એનું પ્રતિબિંબ અરીસામાં પડે, તો હવે એ પ્રતિબિંબ જે છે કોણ છે? જીવ છે. અને બિંબ કોણ છે? ભગવાન છે. આપણે બધા ભગવાનના જ પ્રતિબિંબ છીએ. તો હવે બિંબને સુંદર કરશું તો પ્રતિબિંબ સુંદર દેખાશે કે નહીં? અરીસામાં દેખાશે. તો આપણે ઠાકોરજીની પ્રસન્ન રહે તો આપણે પ્રસન્ન, ઠાકોરજી પ્રસન્ન તો આપણે સોચ વિચારની વાત છે. બાકી તો પ્રભુ પ્રસન્ન રહે એટલે આપણે
પ્રસન્નતા છીએ એ સમજવાનું, એવું સુંદર ભાવ અહીંયા પ્રગટ કર્યો છે. અને એ ભગવાન કૃષ્ણ દોડી રહ્યા છે. માનો સિંહ સેલતે નીકળ્યો મહામત્ત ગજ જાની. જાણે હાથીની પાછળ સિંહ એને મારવા ન નીકળ્યો હોય તેમ હું, એટલે ઠાકોરજી સિંહ છે અને હું હાથી છું એમ. जिन गोपाल मेरो प्रण राख्यो मिटी वेद की कहानी सोई सुर सहाय हमारे प्रगट भय आनी. तो भाई વેદની મર્યાદા મટાવીને પણ ઠાકોરજીએ મારા પ્રતિજ્ઞાની રક્ષા કરી. વેદની મર્યાદા શું છે કે ઠાકોરજી સત્ય સંકલ્પ છે. પ્રભુના સંકલ્પ કોઈ દિવસે ખોટા ન થાય. પ્રભુએ સંકલ્પ કર્યો કે ભાઈ હું અસ્ત્ર ધારણ નહીં કરું તો નહીં કરે, ખોટું થઈ ગયું ને. ઠાકોરજી અસ્ત્ર ધારણ કર્યો તો ઠાકોરજીએ પોતાની પ્રતિજ્ઞા વેદની મર્યાદા તોડી દીધી. કેમ? ભક્તોની જીત થાય એટલા માટે. એવા ભગવાન છે. એવું સુંદર કે આ પ્રભુ એવા ઠાકોરજીમાં એમણે ધ્યાન કરતાં કરતાં પોતાનો પ્રાણ છોડી દીધો. એવા આપણા ભક્ત ભીષ્મ પિતામાં છે. આ બહુ સુંદર પદ છે. મને તો ખૂબ સાંભળવાની ઈચ્છા છે. આ બી તમે ગાઈ નથી. કી
આ રીતે અહીંયા ભીષ્મ પિતામહે પ્રાણ ત્યાગ કર્યો પ્રભુમાં મન રાખીને. ઠાકોરજી દ્વારકા પધાર્યા. વિપ્રયોગનું દાન 10મા અધ્યાયમાં પ્રભુ જે છે તે થોડા વખત પાંડવો સાથે રહ્યા હસ્તિનાપુરમાં. પછી આ દ્વારકા માટે પધાર્યા છે. ત્યાં એ અધ્યાયથી આપણને લાગે છે કેટલા સુખી કર્યા છે ભક્તોને. સ્વર્ગનું સુખ પણ એમાં ફીકું પડે એવું સુખ ત્યાં હસ્તિનાપુરમાં હતું, એવું વર્ણન આ અધ્યાયમાં આવે છે. અને એમને સુખ શા માટે હતું કે ઠાકોરજીની પ્રસન્ન મુદ્રા જોઈને બસ યુધિષ્ઠિર રાજા પ્રસન્ન રહેતા. એને ભૌતિક સંપત્તિનું સુખ નહોતું, એમની વિશેષતા હતી. તો ઠાકોરજીએ દુઃખ દૂર કર્યું અને સુખની પ્રાપ્તિ પણ પાંડવો અને ભક્તોને કરાવી. પછી આ દ્વારકા પધારવાનું મન કર્યું ત્યારે બહુ દુઃખી થઈ ગયા પાંડવો. એમને અત્યંત વિપ્રયોગની અનુભૂતિ થઈ અને આ દ્વારકા પધાર્યા છે. બધા વળાવા ગયા. આ બાજુ દ્વારકાવાસીની પણ એવી સ્થિતિ, એ પણ ઠાકોરજીના દુઃખમાં ઘણા વખતથી પ્રભુની વાટ જોતા હતા, ક્યારે પ્રભુ પધારશે. પ્રભુ તો હસ્તિનાપુર જાય પછી ત્યાં જ બિરાજી જાય. આ બાજુ જોઈએ દ્વારકાવાળાનું શું થાય છે એ તો જોવું જોઈએ ને. દ્વારકામાં પણ ભક્ત છે, એ લોકો રાહ જોઈને બેઠા હોય ક્યારે ઠાકોરજી પધારે. તો એવી રીતે સંયોગ અને વિપ્રયોગ, આ બાજુ સંયોગ કરાવ્યો પાંડવોને, સંયોગનું સુખ આપ્યું. દ્વારકા પધાર્યા, પાંડવોને વિપ્રયોગનું દુઃખ, અને આ બાજુ દ્વારકાવાસીને ફરી સંયોગનો અવસર પ્રાપ્ત થયો. પછી 12મા અધ્યાયમાં પરિસ્થિતિનો જન્મ થાય છે. અદ્ભુત રીતે જન્મ થયો પ્રભુએ રક્ષા કરી ગર્ભમાં, અને એ તેજસ્વી બાળક પરિસ્થિત જન્મ્યા છે. પરીક્ષિત એટલે ચારે બાજુથી જુએ છે, દર્શન કરે છે. એનું નામ પરીક્ષિત. ગર્ભમાં જે સ્વરૂપના દર્શન કર્યા હતા એ ઠાકોરજીને શોધે છે બહાર આવીને, એ પ્રભુ ક્યાં છે. એટલે પરીક્ષિત, વિષ્ણુરાત એમનું નામ છે. વિષ્ણુ ભગવાને જેની રક્ષા કરી હોય તો વિષ્ણુરાત એ પરીક્ષિત છે. એ પરીક્ષિત એવા તેજસ્વી, એમના જ વડવાઓ જેવા તેજસ્વી પરીક્ષિત હતા. ધર્મિષ્ઠ રાજા, મહાભાગવત ભક્ત, મોટા ભક્ત, અને પ્રજાની સારી રીતે દેખભાળ કરવાવાળા એ પરીક્ષિત રાજા. અને એમને ત્યાં જન્મ થયો. બધા ખૂબ આનંદિત થયા. આ બાજુ વિદુરજી પધાર્યા, ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપ્યો. ગઈકાલે આપણે જોયું હતું કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ઉપદેશ આપ્યો, વૈરાગી કરાવ્યું, એ લોકોને વનમાં મોકલ્યા. ઠાકુરજી એવા દયાળુ, જેના કુળમાં ભક્તોનો જન્મ થાય એના પૂર્વજ ગમે તેવા પાપી હોય એનો પણ ઉદ્ધાર થઈ જાય. કેમ કે જ્યાં સુધી વડવાઓનો ઉદ્ધાર ન થાય ત્યાં સુધી આગલી પેઢી રોકાઈ રહે. એટલા માટે પ્રભુએ ધૃતરાષ્ટ્ર જેવા પાપીનો પણ ઉદ્ધાર કર્યો. વિદુરજીને મોકલ્યા, એમને વૈરાગ્ય દ્વારા જ્ઞાન કરાવ્યું અને વનમાં ગયા. ત્યાં એમનો ઉદ્ધાર થયો. આ બાજુ 14મા અધ્યાયમાં આવ્યું છે કે અપશુકન જોઈને યુધિષ્ઠિરને શંકા હતી કે આટલા અપશુકન કેમ થઈ રહ્યા છે. આ બાજુ દ્વારકાથી અર્જુન પધાર્યા. અર્જુને બધી વાત કરી, યદુવંશનો નાશ થયો છે, પ્રભુ પણ હવે સ્વધામ પધાર્યા છે. આ વાત સાંભળીને યુધિષ્ઠિરને ઘણો દુઃખ થયું કે હવે આપણે રહીને શું કરવું છે. જે ભૂમિ પર પ્રભુ ન બિરાજતા હોય ત્યાં રહીને મારે શું કરવું છે. એટલે બધા જ પાંડવોએ ત્યાં કૃષ્ણના વિરહમાં રાજ્યનો ત્યાગ કર્યો. સ્વર્ગારોહણની કથા મહાભારતનો છેલ્લો અધ્યાય ત્યાં આવે છે. અને બધાનું ઠાકોરજીમાં સાયુજ્ય થાય છે. આ બાજુ પરિસ્થિત રાજાને રાજ્ય ગાદી મળી ગઈ. અને પરિસ્થિત રાજાનું સામર્થ્ય, લૌકિક સામર્થ્ય અને અલૌકિક સામર્થ્ય 16મા 17મા અધ્યાયમાં દેખાડ્યું. પરિસ્થિત રાજા બધી રીતે ગુણવાન, બધી રીતે પ્રજાની રક્ષા કરવાવાળા અને અજેય રાજા હતા. કોઈ જીતી શકે એમ નહોતું. એમની એવું પ્રભુત્વ હતું, એવું સામર્થ્ય હતું. અને 17મા અધ્યાયમાં જોયું કે ત્યાં કલિયુગ જે ધર્મને હેરાન કરતો હતો, ધર્મ એટલે બેલ, વૃષભ, અને પૃથ્વી એટલે ગાય, બંનેને પરેશાન કરતો કલિયુગ શિકારી બનીને આવ્યો હતો. અને એનો નિગ્રહ રાજા પરિસ્થિતિએ કર્યું. કેમ કે ભક્ત છે, ભક્તમાં એ સામર્થ્ય છે કે બધું જ કરી શકે છે. અને એ કથા આપણે ગઈકાલે બી જોઈ ગયા હતા કે એ વૃષભ એટલે ધર્મ 4 પાયા ઉપર ટકેલો રહે. તપ, દયા અને સત્ય અને પવિત્રતા, આ 4 મુખ્ય પાયા છે જે પાયા ઉપર ધર્મ રહે છે. આ જો 4 વસ્તુ ન હોય ને તો ધર્મ છે જ નહીં, ધર્મનો આભાસ છે. એવા સમજો અસત્યની ભૂમિ ઉપર
હિંસાની ભૂમિ ઉપર, જ્યાં તપ નથી, જ્યાં દયા નથી, જ્યાં સત્ય નથી, જ્યાં પવિત્રતા નથી, ત્યાં ધર્મ કેવી રીતે રહી શકે? તો કલયુગ આ ધર્મના મૂળ પાયા ઉપર કુઠારાઘાત કરે છે. એટલે કલયુગમાં ધર્મ નામે ઘણું બધું બોલબાલ હોય કે આ ધર્મ છે, ધર્મ છે. આમાં આપણે ચેક કરવા જઈશું ને તો આ 4 પાયામાંથી બધા પાયા ગાયબ હશે અને હશે ધર્મ. ધર્મના નામે હિંસા કરે છે લોકો. કયા ધર્મમાં એવું કહ્યું છે હિંસા કરવાનું? તો મૂળ જ તમારા કપાયેલા છે. તો એ ધર્મ ક્યાં છે? તો એ વાત સમજાવી ખાસ. અને રાજા પરીક્ષિતમાં એ સામર્થ્ય હતું કે ફરીથી એ ધર્મની સ્થાપના પરીક્ષિતે કરી. અને જ્યાં સુધી રાજા પરીક્ષિત રહ્યા ત્યાં સુધી કલયુગ પોતાનું માથું ઉપાડી ન શક્યો, એ પણ ત્યાં બતાવ્યું છે. હવે આટલું બધું સામર્થ્ય આવે થોડું અભિમાન થઈ જાય વ્યક્તિને. એ અભિમાનના કારણે ઋષિનું અપમાન કર્યું. ઋષિ અપમાનથી ઋષિકુમારનો શ્રાપ લાગ્યો અને એમને 7 દિવસ પછી તક્ષક નાગ મૃત્યુ થવાનો એને શ્રાપ આવ્યો. પછી જ્યારે વનમાંથી પાછા આવ્યા અને એમને સમાચાર મળ્યા, તો સમાચાર મળ્યા પહેલાં જ એમને ઘણો પશ્ચાતાપ થયો કે આ મેં બહુ ખોટું કામ કર્યું કે મેં એક ઋષિનું અપમાન કર્યું. કેમ કે જ્યારે ગાદી ઉપર બેઠા રાજગાદી ઉપર, એ રાજગાદી ભક્તોની ગાદી હતી. એ ગાદીના સ્પર્શ માત્રથી એની બુદ્ધિ ફરી ગઈ. પરિસ્થિત રાજાની પશ્ચાતાપ થયો કે અમે ખોટું કામ કર્યું, મને દંડ અવશ્ય મળવો જોઈએ. એટલામાં સમાચાર આવ્યા આ રીતે શ્રાપ મળ્યો છે. એ શ્રાપને વરદાન માન્યું કે ઠાકુરજીએ જે કર્યું સારા માટે કર્યું. એમ નથી કીધું કે મેં તો આટલા સારા કામ કર્યા, પ્રભુએ છેલ્લે મને આ જ શ્રાપ અપાવ્યો, એમ નથી બોલ્યા. પ્રભુએ મારા સારા માટે કર્યું છે, નહીં તો હું તો ઓર સંસારમાં ફસાઈ જવાનો હતો, ઓર અહંકાર થઈ જાત મને. એટલે પરિસ્થિતિ રાજા કહે છે કે મેં તો આખો જન્મ એમ જ વેસ્ટ કરી દીધો, પ્રભુની ભક્તિ મેં ક્યાં કરી છે? ઠાકોરજી હવે ઈચ્છે છે કે હું ઠાકોરજીની ભક્તિ કરું, એટલા માટે પ્રભુએ મારા જીવનમાં આ શ્રાપ અપાવીને હવે મને સત્સંગની પ્રાપ્તિ થવાની છે, એવો ભાવ આવ્યો. એટલે કહી રહ્યા છે સુરદાસજી પદ બનાવ્યું, સુંદર બનાવ્યું કે ભાઈ આ મેં જન્મ મારો એમ જ વેડફી દીધો અને સ્વપ્નને સુખ માનીને હું અહીંયાથી ભટકતો રહ્યો છું. મેં ઠાકોરજીમાં મન નથી લગાડ્યું મારું, એ મારી ભૂલ છે. અને ક્યારેક હું પ્રસન્ન થઈને અહંકારમાં ફરું છું, ક્યારેક મારા છોકરાને રમાડું છું, ક્યારેક હું ગાદી ઉપર બેસીને મારો સમૃદ્ધિનો અહંકાર કરું છું. એમ મારું જીવન એમ જ વહી ગયું અને હવે ભગવાનનું ભજન મેં કેમ ન કર્યું, એમ પશ્ચાતાપ થયો. અને એ પશ્ચાતાપ થયો એટલામાં ઠાકુરજી સુખદેવજીને ત્યાં મોકલ્યા ગંગા તટ ઉપર. અન્ન જલનો ત્યાગ કરીને પરિસ્થિત રાજા બિરાજી રહ્યા છે. બધા ઋષિઓ પણ ત્યાં આવ્યા. બધાને ખબર પડી ગઈ કે હવે બહુ મોટો સત્સંગ થવાનો છે અહીંયા, શ્રીમદ ભાગવતનો સત્સંગ અહીંયા થવાનો છે. મોટા મોટા ઋષિઓ દેવતાઓ બધા ત્યાં હાજર થયા અને સુખદેવજી એટલામાં ત્યાં પધાર્યા. સુખદેવજીને જોઈને જ બધા ઊભા થઈ ગયા. અને સુખદેવજીનું જે સ્વરૂપ હતું બહુ પરમ તેજસ્વી સ્વરૂપ, 16 વર્ષના આયુષ્ય અને પરમ ભગવત તેજ ચમકી રહ્યું હતું. અને તે વખતે એમણે 2 પ્રશ્ન પૂછ્યા રાજા પરીક્ષિતે કે માણસે સદા શું કરવું જોઈએ, એવરી ટાઈમ ઓલ ધ ટાઈમ શું કરતા રહેવું જોઈએ, અને મૃત્યુનું નિકટ હોય તે વખતે આપણે શું કરવું જોઈએ. આ 2 પ્રશ્ન પૂછ્યા. એનો ઉત્તર હવે બીજા સ્કંદમાં આવશે. તો પ્રથમ સ્કંદ અહીંયા પૂરો થાય છે. હવે બીજો સ્કંદ આપણે લઈશું. બીજો સ્કંદ જે છે તે કઈ છે? સાધન લીલા છે. બીજો સ્કંદ સાધન અથવા જ્ઞાન લીલા છે. એ બહુ મહત્વપૂર્ણ છે. સાધન એટલે શું કરવું, કર્તવ્ય. કર્તવ્યનું નિરૂપણ અહીંયા બીજા સ્કંદમાં કર્યું છે. પહેલો સ્કંદ અધિકાર લીલા. ઠાકોરજીનો દક્ષિણ ચરણ અને વામ ચરણ જે છે તે સાધન જ્ઞાન લીલા. સુખદેવજીએ આ પ્રશ્ન સાંભળ્યો જ્યારે રાજા પરીક્ષિતનો, ત્યારે ઘણા પ્રસન્ન થયા કે આપણો જે પ્રશ્ન છે તે બહુ જ ઉત્તમ છે અને મનુષ્ય માટે બહુ કલ્યાણકારી પ્રશ્ન છે. અને એમને ધન્યવાદ આપ્યા, અભિનંદન આપ્યા. એટલે અને એનો ઉત્તર આપતા પહેલાં સુખદેવજી કરી રહ્યા છે ભાઈ આ જે ગ્રહસ્થી છે, જે ગ્રહસ્થના લોકો છે એ પોતાના ઘરના કામકાજમાં જ હંમેશા બિઝી હોય છે. ભાઈ ટાઈમ છે તમને, હમણાં ટાઈમ નથી. સેવા કરી શકો, સેવા તો નહીં થઈ શકે, મિશ્રી ભોગ ધરી શકીએ. ઘણા લોકો મિશ્રી ભોગ પણ ન ધરી શકે એવી સ્થિતિમાં જીવે છે લોકો. પોતાની ડિફિકલ્ટી છે, એમાં આપણે દરેકની પરિસ્થિતિ અલગ અલગ હોય ભાઈ. તો દરેક માણસની સ્થિતિ બિઝીનેસ બહુ છે.
સત્સંગમાં પણ નથી આવી શકતા. કેમ? ઘરમાં પ્રતિબંધ છે, બિઝી એટલા બધા વ્યસ્ત છે. એટલે નોર્મલી સેવા અને સત્સંગ માણસ એમ વિચારે કે હવે બૂઢા થઈને કરશું, કે બૂઢા થઈને તો કામ ધંધો કાંઈ હોય નહીં, કંઈ જવાબદારી બધી પતી ગઈ હોય એટલે ફ્રી થઈ જઈએ. અને આગળની પેઢી પણ એમ વિચારે કે ભાઈ અમારા બૂઢા લોકો છે ઘરમાં વડીલ, કે કામકાજ મળી જાય તો અમારું માથું ન ખાય, ભલે સેવા સત્સંગ કર્યા કરે. આ પ્રકારનો એટીટ્યૂડ આ સમાજમાં ચાલી રહ્યો છે. બહુ ખરાબ એટીટ્યૂડ છે, સારો એટીટ્યૂડ નથી. આ આપણું હનન થવાનું છે. આવા વિચાર જે પ્રગટ થયા છે સમાજમાં, ખરેખર બહુ દુઃખદાયી છે એ વસ્તુ, એ દયનીય છે આપણી સ્થિતિ. તો એ જ કહી રહ્યા છે કે ગૃહસ્થમાં લોકો પોતાના સ્વરૂપને જાણતા નથી અને હજારો વાતો વિચારે છે, બોલે છે, કરે છે. જે કરવાનું છે તે કરતા નથી અને જે વિચારવું છે તે વિચારતા નથી. એ સ્થિતિ આજે દરેક માણસની છે. તો આ યુગનો પ્રભાવ છે, બીજું શું કહી શકાય. જે પ્રવાહ, જે ટાઈમમાં આપણે જીવતા હોઈએ એનો પ્રવાહ જે બાજુ વળતો હોય ને એમાં આપણે પરાણે ઘસડવું પડે. ઘણીવાર બી એવું બી થઈ જાય છે કે આપણે પછી હામાં હા મલાવવી પડે, એવું બી થાય છે. તો એમાં એક જ ઉપાય છે કે મન જે છે તેમાં ન રાખવું, અનાસક્ત ભાવથી રહેવું જોઈએ. બીજો ઉપાય દેખાતો નથી. અને આખી આપણી જીવન આમને આમ વીતી જાય છે. અહીંયા કહી રહ્યા છે સુખદેવજી કે રાત્રિ ઊંઘમાં જાય અને દિવસ જે છે પૈસાની હાહામાં જાય. આ માણસનો અત્યારે સ્થિતિ છે. એટલે આટલા વર્ષો પહેલાં પણ આ વાત સુખદેવજી આજ્ઞા કરી ગયા છે. અત્યારે પણ એવું જ દેખાય છે. તો આ સ્થિતિમાં એનું જીવન જે છે તે કુટુંબના ભરણ પોષણમાં પૂરું થઈ જાય છે અને બીજું કાંઈ કામ કરી શકતો નથી. અને પછી આગળ કહી રહ્યા છે કે ભાઈ એટલો મોહ એને થઈ જાય છે કે સામે મૃત્યુ આવતું હોય તો પણ એને પોતાનું આત્મકલ્યાણનો વિચાર જીવને નથી આવતો. એટલે એ મૃત્યુને તો બધા સ્વીકારે છે, કોણ ન સ્વીકારે? મૃત્યુને બધા સ્વીકારે છે. એ તો એ સત્ય છે સાચું, બાકી બધું જીવનમાં ખોટું છે. ખરેખર વાત તો એવી છે. તો એ મૃત્યુથી બધા ડરે છે. સૌથી મોટું ભય મૃત્યુનું છે. એના જો મૃત્યુ ન હોય જીવનમાં પછી જુઓ શું મજા આવે. પછી તો બરાબર કવાડો થઈ જાય. જે થોડું ઘણું મર્યાદા છે થોડી ઘણી એ પણ ખતમ થઈ જાય. મૃત્યુ રાખી છે ભગવાને તો સારું છે કે માણસને થોડી ચોટલી માણસની હાથમાં રહે છે. તો એ મૃત્યુનો ડર માણસને રહે છે. તો એના માટે શું કરવું? તો કે તસ્માત ભારત સર્વાત્મા ભગવાન હરિ ઈશ્વર શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય ઈચ્છતા ભયમ. એટલા માટે અભયતાની જેને ઈચ્છા હોય કે મને નિર્ભય થઈ જવું છે, એણે શું કરવું? કે ભગવાન સર્વાત્મા હરિ ઈશ્વર એમનું શ્રવણ, એમનું કીર્તન, એમનું સ્મરણ કરો. એ જ આપણું કર્તવ્ય છે. સદા એ કર્તવ્ય છે. મૃત્યુ પાસે આવે તો એ કર્તવ્ય છે અને મૃત્યુ આવ્યું કે ન આવ્યું હોય કર્તવ્ય તો એ જ રહેવાનું. એટલે દરેક માણસ મરણથી છે. ઓલ મેન આર મોર્ટલ. કોઈ અમર પટોળી નથી આવ્યો. કોઈ 5 વર્ષ, કોઈ 10 વર્ષ, કોઈ 20 વર્ષ જવાનું બધાએ છે. એટલે મૃત્યુ તો બધાના નજીક છે જ. કોને ખબર છે ક્યારે કોનું મૃત્યુ આવશે? તો આપણે ધર્મ કાર્યમાં ક્યારે પણ ઢીલ ન કરવી. એટલે આપણે તો આવે છે હિતોપદેશમાં કે ભાઈ પૈસા કમાવા હોય ને તો એમ માનવું કે હું તો અમર છું, અને ધર્મનું આચરણ કરવું હોય તો એમ માનવું કે હમણાં મૃત્યુ આવ્યું, એમ આપણે ડિસિઝન લેવું જોઈએ. ધર્મના કાર્યમાં એમ ન વિચારવું પછી કરશું, હમણાં શું છે, હજી તો ઘણી વાર છે. પૈસા કમાવા એવું કરો ને, એમાં એવું નથી કરતા. આજે પૈસો જોઈએ. પૈસો કંઈ ઝાડમાં ઉગે છે? એમાં તો આપણને એટલી બધી જરાય ધૈર્ય નથી, ધીરજ નથી. તો આજે જ મળી જવું જોઈએ ગમે તેવા શોર્ટકટ કરીને. પૈસો એમ કોઈ દિવસ જલ્દી મળે નહીં. એના માટે એમ રાખો કે ઘણું જીવવાનું છે, કમાતા રહીશું ધીરે ધીરે. પણ માણસની બુદ્ધિ ઊંધી ચાલે છે. ધર્મ કાર્યમાં હજી તો ઘણું જીવવાનું છે અને પૈસા કમાવામાં હમણાં જ જોઈએ. એવું ન હોવું જોઈએ. ધર્મમાં એવું જોઈએ કે હમણાં જ ધર્મ કરો, એમાં ઢીલ ન કરો. સેવા, સત્સંગ, સ્મરણ તો હમણાં જ શરૂ કરી દો. એમાં કોઈ વિચારવાનું ન હોય, એમાં કંઈ મુહૂર્ત જવાનું નથી. એ તો હમણાં જ કરવાનું છે. બાકીના કામ તો થયા કરશે, જીવન છે ચાલતું રહેશે. એવો વિચાર કરે એ જ માણસ સુખી થઈ શકે છે. એ વાત સમજી લો. તો આમાં સાધનનો નિર્ણય કર્યો છે દ્વિતીય સ્કંદમાં. કર્તવ્ય
આપણો શું કર્તવ્ય છે કે ભગવાનની લીલાનું શ્રવણ કરવું એ જીવનું કર્તવ્ય સાધન છે. અને એ ભગવાનને જાણવા યોગ્ય અને કરવા યોગ્ય 10 લીલાવાળા ભગવાન છે એ સમજી લો. આ શોર્ટકટ એકદમ સ્પષ્ટ, આવું સ્પષ્ટ કોઈ નહીં બતાવે હો. આ ભાગવત જ બતાવી શકે આપણને. એકદમ કોઈ જાતની એમ્બિગ્યુટી એમાં નથી, બે અર્થ નથી, એક જ અર્થ છે. ભગવાન કૃષ્ણની લીલાઓનું સ્મરણ કરો, એમની સેવા કરો, એ જ ઉત્તમ છે, એ જ આચાર્યજીઓ કર્તવ્ય છે. એટલા માટે અહીંયા થોડું હવે આપણે ભાગવતાસ પ્રકરણ ઉપર આવી જઈએ. શ્રી મહાપ્રભુજીએ ભાગવતાસ પ્રકરણમાં આ સ્કંદના 3 પ્રકરણ બતાવ્યા છે. આ સ્કંદના 10 અધ્યાય છે. 10 અધ્યાય શા માટે છે? કે ભગવાનની 10 લીલાવાળા ભગવાન છે. 10 લીલા યુતમ સદા. તો 10 લીલાવાળા ભગવાન છે, તો શ્રવણ કરવાના અધ્યાયો પણ 10 છે. 10 એ રીતે બતાવ્યા. એમાં 3 પ્રકરણ છે 10 અધ્યાયના. પહેલું પ્રકરણ છે તત્વ ધ્યાન પ્રકરણ, બીજું પ્રકરણ છે શ્રદ્ધા, ત્રીજું પ્રકરણ છે મનન. તો પહેલું પ્રકરણમાં 2 અધ્યાય છે. તત્વ ધ્યાન પ્રકરણમાં શું તત્વ ધ્યાન કરવાનું છે? ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું. એ 2 અધ્યાયમાં બતાવ્યું છે. ભાઈ મરતી વખતે માણસ શું કરવું? અંતે યા મતિ સા ગતિ, સીધી વાત છે. જેવી મતિ હશે એવી ગતિ હશે. તો ભગવત ધ્યાન કરો. હવે તમે પહેલાંથી જ કરતા રહેશો તો થઈ જશે. હવે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા જશો, મરી જશો, છે ને. છેલ્લે પાણી કોઈ પીતો પાણી નહીં આપશો તો મરી જઈશ. ત્યારે કૂવા ખોદવા બેસે તો પતી ગયું. તો કે તમે ભગવત ધ્યાનનો અભ્યાસ રાખો, પ્રભુનું ધ્યાન કરો. તો મૃત્યુ નગટ આવે તો શું કરવું એ પ્રશ્ન હતો. તો સુખદેવજી કીધું ધ્યાન કરો પ્રભુનું. એ ધ્યાન 2 પ્રકારથી થાય: પ્રભુના સ્થૂળ સ્વરૂપનું ધ્યાન, પ્રભુના સૂક્ષ્મ સ્વરૂપનું ધ્યાન. એટલે 2 અધ્યાય છે. પહેલા અધ્યાયમાં સ્થૂળ સ્વરૂપ, બીજા અધ્યાયમાં સૂક્ષ્મ સ્વરૂપ. હવે સ્થૂળ સૂક્ષ્મ શું છે? એક સામાન્ય એક્ઝામ્પલ આપી દઉં કે જેમ પાણી છે, બરાબર. પાણીને આપણે ફ્રીજમાં રાખીએ તો બરફ થઈ જાય, પાણીને ગરમ કરીએ તો વરાળ થઈ જાય. તો વરાળ જે છે એ દેખાતી નથી, બરફ દેખાય છે. પાણી બી દેખાય છે, પણ બરફ વધારે સોલિડ છે અને વરાળ એકદમ સૂક્ષ્મ છે. તો એક જ વસ્તુના સ્થૂળ અને સૂક્ષ્મ 2 રૂપ તો દેખાય છે ને. બરફ છે તે સ્થૂળ રૂપ છે અને જે એર છે, હવા, એ એનું સૂક્ષ્મ રૂપ છે. એ બંને રૂપ હોય છે. ઠાકોરજીના બી બંને રૂપ છે. આ જે જગત છે આખું 14 લોક જેમાં રહેલા છે, 7 પાતાલ અને ઉપરના 7 લોકો, એટલે ભૂમિ, અંતરિક્ષ, સ્વર્ગ, મહાલોક, જનલોક, તપલોક અને સત્યલોક, એમ 14 લોકનું એક બ્રહ્માંડ છે. એવા તો અસંખ્ય બ્રહ્માંડ ભગવાનના શ્રી વિગ્રહમાં ઉડ્યા કરે છે મચ્છરની જેમ. એવું ભગવાનનું મહાત્મ્ય બતાવ્યું છે. તો એ ભગવાનનું સ્થૂળ રૂપ છે અને એમાં ભગવાનના અવયવોનું ધ્યાન કરવું. અમે નાના હતા ને તો અમને, હવે એ રમકડા મળે છે કે નહીં ખબર નહીં, એવા રમકડા મળતા બજારમાં. એક આખું ફ્રેમ હોય, એમાં ચિત્ર બનાવેલું હોય. એ ચિત્રને આપણે બ્રેક કરીએ ચોરસ કરીને, એટલે એ દરેક ચિત્રના ટુકડા અલગ થઈ જાય બધા. પછી આપણે પાછું એને એમાં બેસાડવાનું. તો એ બાળકની બુદ્ધિ શાર્પ થાય એમ કહેવાય. એ ચિત્ર બેસાડે તો આખું પાછું ચિત્ર બની જાય. એવી રીતે અહીંયા આ સ્થૂલ ધ્યાન પ્રકરણની અંદર એવું બતાવ્યું છે કે ઠાકોરજીના ચરણાવિંદ પાતાલ છે, નાભી ભૂમિ છે, મસ્તક સત્યલોક છે, એટલે બધા લોક પ્રભુના શ્રી વિગ્રહમાં સમાવિષ્ટ છે. એમ અહીંયા વર્ણન છે આખું. તો એ શું બતાવે છે કે ઠાકોરજીનું આ સ્થૂલ રૂપ છે. તો ઠાકોરજીના અવયવ કંઈ પાતાલ નથી, પણ ઠાકોરજી એટલા મોટા છે કે આખું વિશ્વ ભગવાનમાં સમાહિત છે. તો આખા વિશ્વને ભગવત રૂપથી નિહાળવાની તમે દ્રષ્ટિ કેળવો. આ દ્રષ્ટિ કેળવશો તો ત્યાં નથી કોઈ શત્રુ, નથી કોઈ મિત્ર, બધા ભગવાનના જ રૂપ છે. આ દ્રષ્ટિ કેળવી જાય તો કેટલી શાંતિથી માણસ જીવી શકે. કોઈ રાગદ્વેષ નહીં, કોઈ સુખ દુઃખ નહીં, એવા આનંદમાં માણસ જીવે. સુખદેવજી, જળભરતજી, સનકાદિ મુનિ કેવા મસ્તીમાં ફરે છે. આપણા ભક્તો બધા કેવા મસ્તીમાં ફરે છે. એમને ક્યાં કોઈ દુઃખ છે? આખી સૃષ્ટિને ભગવદ રૂપથી નિહાળે છે. તો આખું સ્થૂળ રૂપ આ જગત છે એમ તમે ધ્યાન કરો. પછી ઠાકોરજીનું સુંદર સ્વરૂપનું ધ્યાન કરશો ને,
આપણા ઠાકોરજીને આપણી સેવા કરીએ છીએ, આપણા શ્રીનાથજી, આપણા કૃષ્ણ ભગવાનનું વર્ણન એ ભગવાનનું સૂક્ષ્મ રૂપ છે. તો હવે આપણી સમસ્યા શું છે કે જ્યારે આપણે પ્રભુનું ધ્યાન કરવા બેસીએ ત્યારે નવા નવા વિચાર મનમાં આવે, પછી દુનિયાની દરેક વસ્તુ એમાં દેખાય વિચારમાં, ધીરે ધીરે ઠાકોરજી ગાયબ થઈ જાય, બીજી બધી વસ્તુ હાવી થઈ જાય. એવું થાય છે ને. પણ આપણે એકવાર દ્રઢ કરી લઈએ કે નહીં, બધું ભગવાન જ બને છે. આમાં તો અહીંયા એવું બતાવ્યું છે સ્થૂલ રૂપના વર્ણનમાં છેલ્લે કે આપણે વિચારી પણ ન શકીએ કે ઘોડો, ગધેડો, ઊંટ, હાથી ભગવાનના નખ છે. એ નખ છે ભગવાનના. વનમાં રહેવાવાળા બધા જ પ્રાણી પશુ ભગવાનના કટિપ્રદેશમાં રહેલા છે, અને પક્ષી ભગવાનની કૌશલ કલા છે. તો પ્રભુ સિવાય કંઈ બીજું છે જ નહીં અલગ. અહીંયા ગંધર્વ, વિદ્યાધર, અપ્સરા આ ભગવાનના સરળ સ્વરો છે. દૈત્ય ભગવાનનું પરાક્રમ છે, બ્રાહ્મણ ભગવાનનું મુખ છે, ક્ષત્રિય ભગવાનની ભુજા છે, વૈશ્ય ભગવાનના ઉરુ છે, શૂદ્ર ભગવાનના ચરણ છે. તો આપણને પ્રભુ સિવાય બીજું કંઈ છે જ નહીં. આવો ભાવ તો અન્ય આશ્રય થાય જ નહીં, એક પ્રભુનો જ આશ્રય થાય ને. કોઈ સારું જ્ઞાન આપ્યું તો આપણે શું કહીશું? ઠાકુરજીએ મને સરસ જ્ઞાન અપાવ્યું. આ ઠાકુરજીને મુખથી, બ્રાહ્મણ ઠાકુરજીનું મુખ છે, એણે મને જ્ઞાન આપ્યું, ઠાકોરજી જ આપ્યું છે. કોઈ રક્ષાકારી આપણી, આપણે શું કહીશું? પ્રભુએ પોતાની ભુજારૂપી આ ક્ષત્રિય રાજાથી મારી રક્ષા કરાવી. તો આ પ્રકારથી દરેકમાં ભગવત બુદ્ધિ વિકસિત કરવાની જરૂર છે. જ્યારે આવો ભાવ થશે પછી સ્થૂળ રૂપમાં એકવાર ધ્યાન સ્થિત થઈ ગયું ને, પછી સૂક્ષ્મ રૂપમાં ઓટોમેટિક આપણો ધ્યાન કરી શકશું એમ કહીએ છે. એટલે કોઈ પણ વસ્તુમાંથી આપણી આસક્તિ કાઢીને ભગવાનમાં આસક્તિ લગાડવી જોઈએ. બીજી અન્ય આસક્તિ એ આપણું પતનનું કારણ બને છે. એટલા માટે અહીંયા બતાવ્યું કે જો એતાવાન એટલે શ્રોતવ્ય, કીર્તિતવ્ય, સ્મર્તવ્ય, ઇષ્ટાભયમ, ભગવાનનું શ્રવણ, કીર્તન, સ્મરણ. આ બેઝિક 3 ભક્તિ છે. નવધા ભક્તિની પહેલી 3 ભક્તિ કઈ? શ્રવણ, કીર્તન, સ્મરણ. શ્રવણ કીર્તન એ ઠાકોરજીનું લીલા ગુણગાન ભક્તોના મુખથી શ્રવણ કરવું. પછી ખાલી શ્રવણ કરીને બેસવું નહીં, કીર્તન પણ કરવું. ઇનલેટ અને પછી આઉટલેટ બંને હોય ને તો દ્રઢતા આવે. તો આપણે સાંભળ્યું પછી ભક્તોની આગળ એ કહીને સંભળાવો. તો શ્રોતા બી બનો ને વક્તા બી બનો, બંને બનો તો આનંદ આવે. આપણે તો ઠાકોરજીના ગુણગાનથી મતલબ છે ને, કે બોલવાથી કે સાંભળવાથી મતલબ છે. બોલો અને સાંભળો બંને કરો, પ્રભુના ગુણગાન સાંભળવાથી બસ એટલી વાત છે. તો શ્રવણ અને પછી કીર્તન. શ્રવણ કીર્તનમાં કોઈ હેતુ આવી શકે. શ્રવણ શા માટે કરો છો? ઠાકોરજીના ગુણગાન શ્રવણ કરવાથી મારી કંઈ ઈચ્છા પૂર્તિ થઈ જાય, કે મને કંઈ તકલીફ દૂર થઈ જાય, પાપ ધોવાઈ જાય. કીર્તન કરવાવાળાને બી કાંઈ હેતુ હોઈ શકે. સ્મરણમાં કોઈ હેતુ નથી. સ્મરણ તો ઓટોમેટિક થવા લાગે. ક્યારે થવા લાગે? શ્રવણ કીર્તનનું સતત ચક્ર ચાલે તો ઓટોમેટિક ઠાકોરજીનું સ્મરણ આપણા મનમાં થવા લાગશે. તો શ્રવણ, કીર્તન, સ્મરણ એટલે સ્મરણ અહીંયા અલગ બતાવ્યું છે. શ્રોતવ્ય, કીર્તિતવ્ય, સ્મર્તવ્ય, ઈચ્છતા ભયમ. તો અભયતાની પ્રાપ્તિનો એક જ માર્ગ છે કે ભગવાન હરિ એટલે દુઃખ દૂર કરનારા, ઈશ્વર એટલે બધાના નિયામક, ભગવાન એટલે સદગુણવાળા ભગવાન, એવા સર્વાત્મા બધાના આત્મારૂપ ભગવાન, એમના સ્વરૂપ લીલા ગુણનું શ્રવણ, કીર્તન, સ્મરણ કરવું. આ થઈ જશે પછી તો ઓટોમેટિક પાદ સેવન, અર્ચન, વંદન આ બધી ભક્તિ ઓટોમેટિક આવી જશે. શરૂઆતમાં આ 3ની જરૂર છે, પછી કહેવાની જરૂર નહીં પડે. એકવાર ઠાકોરજીનું મહાત્મ્ય તમે જાણશો, સમજશો, તમે પોતે કહેવા લાગશો, પછી એ વ્યક્તિ સેવા કરવા લાગી જ જશે. પછી આવશે કે મને ઠાકોરજી પુષ્ટ કરાવી દો, ઠાકોરજીની સેવા કરવી છે, મને ભાગવત સંભળાવો, મને બહુ ઈચ્છા છે પ્રભુ લીલા સાંભળવાની. ઓટોમેટિક ઈચ્છા થશે. પણ આપણને જ્ઞાન જ ન હોય કોઈ વસ્તુનું, અને જબરદસ્તી કોઈની સેવા સોંપીએ તો કે ખબર નહીં શું છે આ, મમ્મી કરે છે, મમ્મીની સેવા છે, એમ જ કે સેવા કરો છો? હા, મમ્મી સેવા કરે છે, બા સેવા કરે છે, તમે શું કરો છો? અમે લટાર મારીએ ચારે બાજુ, અમે ભટકીએ છીએ અહીંથી. આ સ્થિતિ છે. ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, એક વ્યક્તિ સેવા કરતો હોય, એ બિચારો સ્ત્રી હોય, એ પરિવારની સેવા પણ કરે અને પ્રભુની સેવા કરે. કેટલી જવાબદારી. પણ કોઈને એમ સપોર્ટ આપવાની ઈચ્છા ન થાય, કેમ? એનો મહાત્મ્ય જ્ઞાન નથી, પ્રભુના સ્વરૂપનું મૂળમાં જ્ઞાન નથી. જીવ વિચારો સારો છે,
પણ એને જ્ઞાન જ નથી ને, તો એને પ્રેરણા કેમ થાય સેવા કરવાની? તો એવી સ્થિતિ છે. તો આપણે એ સ્વરૂપ જ્ઞાન આપણે આ ભક્તોની વાણી છે એ સંભળાવવી જોઈએ, સાંભળવી જોઈએ. એનાથી ઓટોમેટિક રુચિ, દબાયેલી રુચિ જાગૃત થશે. તો આ જ મુખ્ય કર્તવ્ય છે. 2 અધ્યાયમાં સૂક્ષ્મ સ્થૂલ ધ્યાનનું વર્ણન છે અને બહુ સુંદર નાનું પદ સુરદાસજીનું છે. નયનને નિરખી શ્યામ સ્વરૂપ, રહ્યો ઘટપટ વ્યાપી સોઈ, જ્યોતિ રૂપ અનુપ, ચરણ સપ્ત પાતાલ જાકે, સિંહ છે આકાશ, સૂર ચંદ્ર નક્ષત્ર પાવક, સર્વ તાસુ પ્રકાશ. સુધાજી કહે છે આ વિરાટ રૂપના દર્શન કરો ઠાકોરજીના. આ પરબ્રહ્મનું શરીર બધી જગ્યાએ વ્યાપ્ત છે આખા બ્રહ્માંડમાં. અનુપ બ્રહ્મ જ્યોતિ સ્વરૂપ છે. સાતે પાતાલ ભગવાનના ચરણાવિંદ છે. આકાશ એમનું મસ્તક છે. સૂર્ય ચંદ્રમાં તારા અગ્નિ એમના જ પ્રકાશ છે, એમનાથી પ્રકાશિત થઈ રહ્યા છે. એવું આ ભગવાનનું સ્વરૂપ છે. તો આ વિરાટ રૂપનું વર્ણન, જે સ્થૂલ રૂપનું વર્ણન આવ્યું છે એનું વર્ણન સુરદાસજી કર્યું છે. મળ્યું. नक्षत्र पावक सूर
सर्वतासु प्रकाश नैनानि निरखिष्यामि स्वरूप चरण सप्त पताल जाके शीश है आकाश सूरचंद्र नक्षत्र पावक सूरचंद्र नक्षत्र पावक सर्वता सुप्रकाश सर्वता सुप्रकाश नैनन निरखि श्याम स्वरूप निरखि श्याम એટલે મૂળમાં આપણું કર્તવ્ય ભગવાનમાં આસક્તિ રાખો, સંસારના વિષયોમાં આસક્તિ ન રાખો. સંસાર ભગવાનનું રૂપ છે.